નરોડા જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટનામાં મૃતક પામેલા શ્રમિકોના મૃતદેહ લઈને પરિવારજનો કંપની પર પહોંચ્યા હતા. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપના મુખ્ય સમાચાર પર. અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારમાં થોડા દિવસ પહેલા આગની ઘટનામાં ગંભીર રીતે દાઝેલા વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાના પગલે મૃતકના પરિવારજનોના ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ સાથે પરિવારજનોનો શ્રમિકોનો મૃતદેહ લઈ સીધા જ કંપની ખાતે પહોંચ્યા હતા, જેને પગલે વિસ્તારમાં તંગદિલી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ નરોડા જીઆઈડીસી કંપનીમાં લાગેલી આગમાં રમેશભાઈ પરમાર નામના શ્રમિકને ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ લાંબી સારવાર બાદ આખરે તેમણે દમ તોડ્યો હતો. રમેશભાઈના અવસાનના સમાચાર મળતા જ તેમના પરિવાર શોક અને રોષમાં ગરકાવ થઈ ગયો હતો, જેથી મૃતક રમેશભાઈ પરિવારજનોના તેમનો મૃતદેહ લઈને આજે કંપની પર પહોંચ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે કંપનીના સંચાલકો દ્વારા આ ગંભીર મામલે હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી કે પરિવારના આર્થિક મદદની કોઈ ખાતરી આપવામાં આવી નથી, જેથી કંપની સંચાલકોના ઉદાસીન વલણ સામે પરિવારજનોને આજે કંપની ખાતે પહોંચી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પરિવારજનોના યોગ્ય વળતર અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ પર અડગ છે. ત્યારે ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ તકેદારીની ભાગરૂપે સતર્ક થઈ છે અને આગળની તપાસ હાથ ધરી છે.